જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મનોજ લર્નિંગ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 27 મેના રોજના કરંટ અફેરના પ્રશ્નો જોઈશું. તો ચાલુ કરીએ આજનો આપણો વિડીયો. પ્રશ્ન 1. હાલમાં કયા રાજ્ય દ્વારા પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી? હાલમાં કેરળ રાજ્ય દ્વારા જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 2. 27 મેના રોજ કયા મહાનુભાવની પુણ્યતિથિ મનાવવામાં આવે છે? 27 મેના રોજ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ મનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 3. કયા રાજ્ય દ્વારા રાહવીર યોજના શરૂ કરાઈ છે? મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા રોડ સુરક્ષાને ધ્યાન રાખીને રાહવીર યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને દવાખાને લઈ જનાર વ્યક્તિને સરકાર 25,000 રૂપિયા ઇનામ સ્વરૂપે આપશે. પ્રશ્ન નંબર 4. હાલમાં એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? દક્ષિણ કોરિયા ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 5. હાલમાં વર્લ્ડ હાઇડ્રોજન સમિટ 2025નું ક્યાં યોજાઈ હતી? નેધરલેન્ડ ખાતે વર્લ્ડ હાઇડ્રોજન સમિટ 2025 યોજાઈ છે. પ્રશ્ન નંબર 6. હાલમાં કોવિડ-19ના નવા 2 વેરિયન્ટની શોધ થઈ છે, તે ક્યાં છે? એક NB.1.8.1 તથા બીજું LF.7 છે. પ્રશ્ન નંબર 7. હાલમાં કયા રાજ્યના દરિયા કિનારે લાઇબેરિયન કન્ટેનર જહાજ ડૂબી ગયું છે? કેરળ રાજ્યના દરિયા કિનારે આ જહાજ ડૂબવાની ઘટના બની છે. પ્રશ્ન નંબર 8. હાલમાં કયા રાજ્ય દ્વારા એક પરિવાર એક ઉદ્યમી પહેલ શરૂ કરાઈ છે? આ પહેલ આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા શરૂ કરાઈ છે. પ્રશ્ન નંબર 9. હાલમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કયા શહેરમાં ભારતીય રેલવેના લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું? ગુજરાત રાજ્યના દાહોદ ખાતે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન માનનીય પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 10. તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રોજેક્ટ કુશ શું છે? પ્રોજેક્ટ કુશ એ સ્વદેશી રીતે હવાઈ સંરક્ષણ મિસાઇલ સિસ્ટમનું નિર્માણ કરવા માટેની છે, જે S-400 જેવી સંરક્ષણ પ્રણાલી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 27 મેના રોજના કરંટ અફેરના પ્રશ્નો જોયા. આવતા વિડીયોમાં આપણે બીજા પ્રશ્નો સાથે મળીએ. જય હિન્દ, જય ભારત.